નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે ડીજીવીસીએલની. કેમ કે મિત્રો, ડીજીવીસીએલની પરીક્ષા જે લેવાની હતી તેનો આજે ચોથા નંબરનો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે કે ફોર્થ અલોટમેન્ટ બહાર પાડવામાં આવેલો છે. તારીખ 19/3/2023ના રોજ જે ડીજીવીસીએલની લેખિત પરીક્ષા લેવાની હતી તેનો આજે ચોથો રાઉન્ડ બહાર પડેલો છે. તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. તો મિત્રો, આગળ આપણે આ નોટિસમાં જોઈએ કે તારીખ 19/3/2023ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષા અંતર્ગત વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટેના નામોની ફાળવણી બાબત તમારા અહીંયા નામ જાહેર થયેલા છે. તો મિત્રો, આ રાઉન્ડની અંદર જોઈએ તો ટોટલ 28 લોકોનો વારો આવેલો છે. ટોટલ ચોથા રાઉન્ડની અંદર 28 લોકોનો વારો આવેલો છે. અહીંયા નીચે બધી ડિટેલ આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ. તેની અંદર જોઈએ તો સૌપ્રથમ આપણને સિરિયલ નંબર આપેલો છે, ત્યારબાદ મેરિટ નંબર આપેલો છે, ત્યારબાદ જોઈએ તો પોલ સીટ નંબર આપેલો છે, ત્યારબાદ રાઇટન ટેસ્ટ નંબર આપેલો છે, ત્યારબાદ એપ્રેન્ટિસશીપનું નામ આપેલું છે, ત્યારબાદ અહીંયા તમને કાસ્ટ આપેલી છે, ત્યારબાદ અહીંયા એલોટેડ પણ આપેલું છે. તમે તમારી રીતે અહીંયા જોઈ લેજો. અને નીચે પણ આપણે જોઈ લઈએ કે બધા મિત્રોના નામ સહિત આપેલા છે, બધી ડિટેલ નામ સહિત છે. અને અહીંયા તમે જુઓ તો 28 લોકોનો વારો આ ચોથા રાઉન્ડની અંદર આવેલો છે.